કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મૃત્યુ થયા હતા। સમગ્ર દેશમાં આતંકવાદીઓ પ્રત્યે ભારે ગુસ્સો ફેલાયો છે અને તેમને સબક શીખવાડાય તેવી માંગ થઈ રહી છે। ઠેર ઠેર આતંકી હુમલાને લઈને વિરોધ પ્રદર્શન તથા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। ત્યારે વડોદરામાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા આતંકવાદી હુમલાને ગાંધીનગર ગૃહ ખાતે વખોડ્યો હતો તથા હુમલામાં મરણ પામનાર પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વેપારીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા। આ અવસરે મોટી સંખ્યામાં વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કાશ્મીરમાં પહેલગામની અંદર જે ટુરિસ્ટ સેન્ટર છે એની અંદર એ પ્લાનિંગ મુજબ લોકો જે ટુરિસ્ટ છે નિર્દોષ લોકોના ઉપર ઘાતકી રીતે આતંકવાદીઓ જે હુમલો કર્યો એ ખરેખર શરમજનક છે। આવા હુમલા તો કોઈ પણ દુનિયામાં આવી રીતે હુમલા પબ્લિક ઉપર નિર્દોષ લોકો ઉપર થયા નથી અને ખરેખર એક આ ગુજરાતી લોકો ઉપર હુમલો થયો છે। આપણા ગુજરાતના વડાપ્રધાન આપણા ગુજરાતના આખા ભારત દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુસ્લિમ કન્ટ્રીમાં જાય છે અને આપણા દેશની અંદર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આપણા દેશમાં જ્યારે હાજર છે ત્યારે અને જ્યારે આ ત્યાંનું બધું ઓપન થાય છે ત્યારે આ લોકોએ જાણી જોઈને આ પ્લાનિંગથી આ લોકો હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર ચોક્કસપણે આ પાકિસ્તાનનો હાથ છે એ બધા દેખી રહ્યું છે। અમને પૂછવામાં આવ્યું કે વેપારીઓ કેટલી તકલીફ પડશે। અરે અમે વેપારી લોકો ભીખે મરીશું, નાના વેપારી મોટા વેપારીને હેલ્પ કરશે, ભલે એક ટાઈમે ખાઈશું, પણ આ લોકોને તો અમારો એક છેલ્લો નિર્ણય છે કે હવે આ લોકોને ધરતીમાંથી ઉઠાવવા જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ, કાયમનો નિકાલ કરી દેવો જોઈએ। કારણ કે આ હુમલો એ ગુજરાત રાજ કરે છે અને એ જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે। અમે એને ચોક્કસ વખત કાઢી। આ જે 2 દિવસ પહેલાં જે બનાવ બન્યું છે આપણા કાશ્મીરમાં, આપણે ઇન્ડિયામાં, તે બહુ દુઃખદ ઘટના બની છે જે ના થવું જોઈએ। માન્યતા પરવારી ગઈ છે એવું લાગે છે। માણસના આવી રીતે નિર્દોષ માણસના લોહી કાઢે, મર્ડર કરે, મારી નાખે, એ નવા કપલને વિધવા બનાવી દે, છોકરીઓને। કઈ હદ સુધી ઇન્સાનિયત છે? આવું ના ચલાવાય, ના સહેવાય। એના માટે અમે એટલા આજે દુઃખી પોતાને મહેસૂસ કરીએ છીએ કે આટલા સારા દેશમાં આપણે જન્મ લીધું છે, ભારતમાં, અને આપણે એટલા નસીબદાર છે નરેન્દ્ર મોદી જેવા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે જે બધાને આખી વર્લ્ડને પહોંચી વળે એવા માણસ હોવા છતાંય આવી ઘટના જો બને ને એ બહુ દુઃખદાયી છે, જે બહુ ખરાબ વસ્તુ છે। એટલે મારી તો એવી વિનંતી છે કે એમાં સીધું પાકિસ્તાનનો હાથ દેખાય છે અને આ જે બનાવ બન્યું છે એમાં આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસલમાનની ઝઘડા થાય એવા આશ્ચર્ય કરવામાં આવ્યું છે। આ જે આપણને સ્પષ્ટ બતાવે છે, પણ આપણે એમાં નથી આવવાનું। આપણે એ જોવાનું છે કે સીધો હાથ પાકિસ્તાનનો જ દેખાય છે। આપણે હિન્દુસ્તાનના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈને હળીભળીને રહેવું જોઈએ, સાથે પ્રેમથી રહેવું જોઈએ અને એનો જવાબ સાથે પૂરા ભેગા થઈને આપવું જોઈએ। બસ એટલી જ મારી વિનંતી છે। જય ભારત, જય માતાજી। મારું નામ જયરામભાઈ શેવાની, કાપડનો વેપારી, વડોદરા, અલકાપુરી।